આમ જોવાય કેટલો ફાંસા વરસે ને પવન તો જોવાય. હા તો ફાઇનલ મિત્રો થોડોક પવન ઓછો છો ને વરસાદ તો હજી ચાલુ જ છે ને આમ જો બધું ઉડાડી દીધું જોવાય. હા ચંદુમાં આ ઈકલ નીકળી ગયા જોવાય ઉપર તમારી જોવાય. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધાની? જય માતાજી, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં. બધાને સવારના પહેલાં ગુડ મોર્નિંગ ના યાદ હોય તો હેઠવાડ નાખવા જાય છે ને મિત્રો. વાતાવરણ જો ભાઈ એકદમ જોરદારનો ભયંકર વરસાદ આવે એવું થઈ ગયેલું છે. સવારમાં વરસાદ આવ્યો હતો ને, હે વાગી ગયા કેટલા 8:30 થયા, પણ વાતાવરણ કેવું લાગે? અંધારું લાગે બધી બાજુ. હે દરરોજ લે તને લાગે આ વરસાદ આવશે ને તો બધું ઉડાડી નાખશે. પવન એટલો આવવાનો હોય કેમ કે આગાહી આપી દીધી આંબાલાલે. એવું કેમ કે કાલ મેં કેરી વેડ્યું હતું ને એટલે આંબાલાલે આગાહી આપી દીધી કે હવે ઉડાડી નાખી. કાંઈ વાંધો નહીં, કાલ તો આંબો વેડાઈ ગયો છે એટલે આપણે કાંઈ વાંધો આવે એમ નથી. કેરીઓ બધી વેડાઈ ગઈ છે તો કાંઈ નહીં, વિડીયો બન્યા રહ્યો પછી પાછા મળીએ. પવન તો જોવાય રાજુમાં કેમ પણ પવન આવ્યા ભાગો તમે ગા ઉડાડી નાખતા ભાઈ. ફાડી નાખે એટલો પવન આવી જાય. હે વાડી ભાગે તો બધા વાડી ભાગ્યા. પવન જ એટલો આવે. વરસાદ આવા મહિનામાં જુઓ જાઓ તમે ગયા ઘરે. વાડીવાળાને કેવર આવે કેમ કે ના ગારો ને બારો થાય એટલે થોડું કેવર આવે. તો વાતાવરણ તો જો દોસ્ત ભયંકર બધી પર અંધારો થઈ ગયો. વરસાદ આવા મહિનામાં જોવાય. ડેન્જર નો પવન આવવાનો છે કોને ખબર. વાતાવરણ ટાવર બતાય કે ફૂલ અંધારું થઈ ગયેલું છે બધી બાજુ. ના પવન તો જોવા આવે લગભગ આજ વાવાઝોડું હારે આવવાનું છે તો એવું કંઈક છે મિત્રો. જે અમારા સુખા બેતા ઉતા તમને બતાવો જોવાય. સુખા બહાર તો નીકળ. વાવાઝોડું ફૂલ બાકા શીખી વાવાઝોડાની. હા ફૂલ બાકા શીખી. પવન કેટલો આવ્યો જોયો તે? ફૂલ હું તો મને ન ખબર કોનો ફોન આવ્યો? વિજ્ઞાન મની છે એટલે ના સુખા ભાઈ મજા આવે આવું હોય. મજા આવે. મને જો હવાર પડી ગઈ એમ તું બહાર નીકળ. આમ જો અંધારું તો કેટલું થઈ ગયું. હા 9 વાગો આવી જા તો આવું કંઈક વાવાઝોડું આવવાનું છે તો કાંઈ નહીં. પેલા ફટાફટ ઘરે વ્યા દઈ. લાઇટ આવી ગયેલી છે. ફોનમાં ચાર્જિંગ ઓછું હોય તો વિડીયો બને તો આવજો આખો જ ઉતારી બધું વાવાઝોડાનું. તો કાંઈ નહીં, બી કન્ટિન્યુ વલગમાં રહેતો પછી પાછા મળીએ. તો મિત્રો વરસાદે પણ આવવા મીનો છે. આમ જોવાય કેટલો ફાંસા વરસાદ ને પવન તો જોવાય. હા આમ જો કાંઈ ન થાય. આવો વરસાદ આવ્યો. વરસાદ કેટલો આવ્યો આમ જોવાય. આ બધું પલાળી દીધું. હા બાણા આમ જોવો પવન તો જોવો શું થાય. હે એ બુડા ફોનમાં ચાર્જિંગ ઓછું ને વલક બનાવ્યો શરૂઆત કરી સવારમાં. હા ચાલો ફટાફટ કબાટ ઢાંકી દઉં. ઢાંકવું જો હે ઢાંકવું પડે કેમ કે દોસ્તો આઈસ્ક્રીમ છે ને આઈસ્ક્રીમ પાણી આવે છે કાચમાંથી. હવે પથારી ફરી જાય છે. આવું કંઈક કામ છે તો હાલો પેલા ફટાફટ કબાટ ઢાંકી નાખે ને કરી પલ્લી દા કેમ કે કાલે જ મીઠ કરશે તો પેલા ઢાંકી દે. હાલો તો દોસ્તો પાણી આમ જોવા ઘરમાં ગળી ગયું. હા વાળ આ હવે બધું સોબન કરી નાખો. હા આ કેરીનું ઓર નાખેલો જો તો બધું બાંધું પૈસા કાંઈક ફરકું છું. ભલે વરસાદ આવે હે બહાર તો ફૂલ બાકા જીતી બધું પલાળી મેં રહ્યો બધું. મેં રહોડું બતાવું મિત્રો તમને. જોવાય પાણી ઉતરામ જોતા રહોડામાંથી બધું બગાડી મેં રહી. પૈસા તળવાનું તે ભરાઈ ગયું. કેમ કે કરો નબળો હોય ને એ માટે આમાં પાણી આવે છે. ભૂકા કરી નાખ એટલો વરસાદ આવ્યો. તમારા ગામમાં વરસાદ હોય તો કોમેન્ટ કરજો.
ફોનમાં ચાર્જિંગ ઓછું જ્યાં સુધી બને વિડીયો ત્યાં સુધી બનાવી તો હાલો ચાલો ભાઈ બહાર પૂરી તો હેઠ છે હા આવ્યો તમારા ગઢામાં બસ તમારે આવ્યો ગઢામાં વરસાદ હા અહીંયા છે પાણી આવ્યું આવ્યો બારી બંધ કરે છે આ કરો તો હા પાણી નામથી ઉતરે છે પહેલેથી વાહ એવું છે બધું આ વરસાદે ભૂકા કાઢને ફેર જ ન રહેવા દીધી બોલો એટલો બધો વરસાદ આવ્યો ને વાત જ પૂછવામાં ભીંગ પડી દીધી બધું એમને પીડ્યું હતું બધું હેરખું કર્યું ત્યારે મેળ આવ્યો હજી થોડુંક બાકી છે સમજો તમને બતાવો એક વાર હજી તો આ બધું પાડી દીધું તો કાંઈ નહીં પેલા થોડુંક બધું બાકી છે ને કામ પતાવી દઈ પછી પાછા મળીએ તો ફાઇનલ મિત્રો થોડોક પવન ઓછો થયો ને વરસાદ તો હજી ચાલુ જ છે ને આમ જો આ બધું ઉડાડી દીધું જો આ બધું નમાડી દીધું જો આયા પાછળ આપણે લોકેશન મેન આ લોકેશન છે આ બધું જોવાય પાડી દીધું આ બધું હું ખેતર લઈને બહાર નીકળી ગયો છું કેમ કે કોઈ હજી બહાર નહીં નીકળ્યું બધા ઘરમાં છે કેમ કે મારે થોડીક વિડીયોની ક્લિપ લેવાની હતી અને તમને બતાવવાનું હતું કેવું નુકસાન થાય પણ હજી હમણાં નહીં જાય આમ થોડુંક આગળ જાય ત્યારે હું બતાવી અને જો વાતાવરણ હજી એવું છે જેવું હતું ને તેવું જોવા તો વીજળી એટલી થાય છે અવાજ આવતો હોય છે તો કાંઈ નહીં આપણે થોડુંક હજી પાછલું કામ બાકી છે એટલું કરી નાખીએ બીજા પાછા મળીએ તો વરસાદ પણ થોડોક રહી ગયો છે પવન પણ રહી ગયો છે ને અહીંયા અમારે ઢીંગુબેન આવી જશે રમવામાં જો હા શત્રુ ખાય છે કાં ખોઈ ગયું હે હા જરૂર જો હે અરે ઢીંગુબેન આવી જશે જો ઢીંગુ કેવો પવન આવ્યો તમારે ઘરે હે કેવો આવ્યો એ ઢીંગુ હા બીક લાગી હતી અમારા ઢીંગુબેન ના મમ્મી ને ઢીંગુ ને બધા બીક લાગી હતી બધા મઢે વાળા છે ને હું ઢીંગુ ને લઈને આવ્યો કા ઢીંગુ બીક લાગી ને હે બીક લાગી ને કેમ મોટું કરે કરતો બીક લાગી ને આમ જો ઢીંગુ કેમ લાગી બીક લાગી ને હા લો ગીત ગાતો ઉલુલુલુ 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 આમ જોતો કરતો એકવાર હા કરતો તો કાંઈ નહીં ઢીંગુબેન ને રમે છે કેમ કે લેટ નથી એટલે પવન કંઈ આવે નહીં ગરમીનું એવું થાય એટલે અમારે ઢીંગુબેન ને લઈને વી આવે છે અને ઘરે તો થોડુંક બધું ભરાઈ ગયેલું છે એવું છે તો કાંઈ નહીં હું જાઉં છું બાય તમને પાછો બતાવું મિત્રો આમ જો આ દાડું પણ પડી ગયું જો હા ચંદુમાં આ ઈકડ નીકળી ગયા જો આયા ઉપર તમારી જો આયા હા ઈકડે નીકળી ગઈ ને આ દાડું પડી ગયું છે આવું બધું નુકસાન હે ઓલી બાજુ દાડું પડી ગયું ખબર કે ઓલી બાજુ હા તો તમે શત્રુ ખાઈ લો વરસાદ ને હા શૂટિંગ ચાલુ ને વિડીયો બને આવું બધું પડી ગયેલું છે આપણે બહુ આગું જવાનું થતું ને ઘરે જ રહેવાનું છે કેમ કે ઉલકાઈ જાડું પડી ગયેલું એમ એમાં ફોન આવ્યો ભાઈ બંને કે અમારા ઝૂંપડી ઉડી ગયેલું હોય એટલે વરસાદે તો આ ઘણાને નુકસાન કરાવ્યું છે કેમ કે પવન એટલો દુનિયાનો આવતો હતો એટલે તો કાંઈ નહીં આપણે ઘરમાં ગળી જઈશું કેમ કે ફોનમાં હવે ચાર્જિંગ છે 20% જો ઉતરે ત્યાં ઉતારીને લેટ આવે ત્યારે પાછો વિડીયો બનાવવાની શરૂઆત કરી દઈ તો ત્યાં સુધી બધા મિત્રો ચેનલ પર પણ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજનો વિડીયો ખાસ મિત્રો બધાને શેર કરજો અને કોમેન્ટ કરો તમારા ગામમાં વરસાદ છે કે નથી તો ફાઇનલ મિત્રો વરસાદને એવું બધું રહી ગયું છે ને થોડોક તડકો નીકળી ગયો છે આમ જો અમારે સાંજની બેન જો હા બબલા ખાઈ જો જો બબલા ખાઈ જો ઢીંક 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 કાર્ય કરતા હવે પણ રીહે બહુ થાય છે જો થાય જો વાગ્યો ખાટલો વાગ્યો હા તો કઈ નહીં વરસાદને વધી ગયું છે ચાર્જિંગ પણ આપણા ફોનમાં હવે પૂરું થઈ ગયું છે 2% છે તો વિડીયો અહીંયા જ પૂરો કરી નાખી આ વિડીયો તમને કેવો ગમે એકવાર કોમેન્ટ કરી દેજો તો ચેનલ પર નવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ ત્યાં સુધી બધાને બાય બાય ટાટા આવજો હાલો